વિશ્વામિત્રી પરિવાર યોજનામાં વડોદરામાં કરોડો રૂપિયાનું ફુલેકું ફેરવ્યું હતું અને સયાજીગંજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી હતી। વડોદરા શહેરમાં જ્યાં લોભિયા હોય ત્યાં ધુતારા મળી જતા હોય છે, જ્યારે મુંબઈના માર્ગદર્શન હેઠળ વિશ્વામિત્રી પરિવાર યોજના ચલાવવામાં આવે છે, જ્યાં વડોદરાની 9 શાખામાં વડોદરાના સભાસદોએ ડેલી કલેક્શનમાં રૂપિયા ભર્યા હતા, જ્યારે રૂપિયાની મુદત પાકતા સભાસદોને રૂપિયા પરત ન મળતા સુનીતા ઓમચંદ દ્વારા સયાજીગંજ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવા પામી હતી, ત્યારે સયાજીગંજ પોલીસે એક ઇસમની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। તો તમારી લેવાની જમા કર્યું છે તમે આ રીતે અમારું એ તો ક્યાં હજુ જમા જ કર્યું ત્યાંથી પ્રોવાઈડ કરી દેશે ડાયરેક્ટ। તમારું સારું, ચલો હું